અને બ્રહ્માજીએ કહ્યું એ પ્રમાણે ચંદ્ર મહારાજે પ્રભાસ તીર્થમાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી અને તપ કર્યું અને મૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. લિંગ રૂપાયણ સતમાં અનુગ્રહે લોકાનામ, જગત ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. એ પાર્થેશ્વર મહાદેવનું ઉદ્ગમ સ્થાન છે. જેટલા જ્યોતિર્લિંગો છે લગભગ પાર્થેશ્વર મહાદેવના લિંગ સ્વરૂપમાંથી પ્રગટ થયેલા. મહાકાલ શું છે? વેદપ્રિય બ્રાહ્મણ, દેવપ્રિય બ્રાહ્મણ, સુકૃતો આ બધા જ ભગવાન મહાદેવનું પાર્થેશ્વર પૂજન કરતા હતા. અને ભગવાન મહાદેવ પાર્થેશ્વરમાંથી પ્રગટ થઈને લિંગ રૂપેણે સતમાં લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ રહ્યા છે. તેથી જે કોઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે તેની કામના, તેની મનોકામના પૂર્ણ થાય. ભલે બીજું વધારે ન આવડે, કમસે કમ એટલું કરું, બિલો વૃક્ષની નીચે માટી તો હોય જ, બિલુવૃક્ષનું ખામણું હોય, થોડું પાણી રેડવું, થોડી માટી તે માટીનું શિવલિંગ ઊંચું કરવું, થોડુંક એવું પીઠ બનાવી નાખવી, જલ ચડાવી, થઈ ગઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા. અને આંગણે તુલસી હોય તો તુલસીનો કેરો હોય, તુલસીના કેરાની અંદર માટી હોય, અને એ જ તુલસીના કેરાની માટીનું શિવલિંગ ઉપછાવવું. શિવલિંગ ઉપછાવી નીચે થોડીક એટલું તો આપણે તો કલાકૃતિ કરી શકતા હોય ને, એટલું તો આવડે જ આપણને. લિંગ અને પીઠ બનાવતા કેમ ના આવડે? આવડે જ. આપણને જો સુંદર રોટલા બનાવતા આવડતું હોય બાજરાના, તો પછી શિવલિંગના પીઠ બનાવતા ના આવડે? એકદમ સહેલું છે. સુંદર શિવલિંગ અને પીઠ બનાવીએ તુલસીના ખામણામાં જ, અને ત્યાં જલ ચડાવી દઈએ એટલે તુલસીને જલ મળી જાય અને પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ થઈ જાય. કેટલું સરળ છે. તેથી જે કોઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે તેના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વચન આપ્યું છે. મૃત્યુશ્રાપી વિનાશનમ સત્ય કલત્ર પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ દ્વિજા ધન ધાન્ય પ્રદમ દ્વિજા. ક્યારેક જીવનના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી આવું વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવ ઉપાસના કરવી જોઈએ. આ તો અજ્ઞાની ક્યાં ફલકો પાવે, તેરી મેરી મેં જન્મ ગુમાવે. આખી જિંદગી જતી રહે, કાંઈ નથી કરી શકતો. બસ ખેતર જાય, વાડી જાય, કામ કરે, ઘર મારે, ખાય પીવે, મજા કરે, ગામમાં આટા મારે. આ કઈ જીવન કહેવાય? જીવનમાં કઈ વિશેષતા હોવી જોઈએ. જીવનમાં આપણી ઉર્જા શ્રેષ્ઠ હોવી જોઈએ. તેથી ભજન, સાધના, ઉપાસના, અનુષ્ઠાન જીવનનું એક અંગ હોવું જોઈએ. અને સત્સંગ એ જીવનનું એક શ્રેષ્ઠ અંગ હોવું જોઈએ. સત્સંગ વગર માણસને સિદ્ધિ ન મળે. તેથી પાર્થેશ્વર મહાદેવની પૂજા, એક શિવલિંગની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એક શિવલિંગમાં સમાયેલી છે. એક શિવલિંગને આપણે જલાભિષેક કરીએ એટલે વિશ્વના દરેક દેવી દેવતાઓ તૃપ્ત થાય છે. કેવી રીતે? તો કે વૃક્ષના મૂળમાં આપણે જલ અર્પણ કરીએ તો મૂળ વડે, થડ વડે, ડાળી વડે જેટલા પર્ણ છે એટલા બધાને પાણી મળે છે. એવું કોઈ દી કર્યું કે વૃક્ષને લીલું રાખવું હોય તો એક એક પાનને પાણી પાયું, એક એક પર્ણને પાણી નહીં, મૂળમાં જ તે. શિવ આપણું મૂળ છે. તેથી જે મનુષ્ય શિવજીની ઉપાસના કરે છે તેનાથી દેવતાઓ તૃપ્ત રહે છે. અને જે માણસ ભગવાન મહાદેવને જલાભિષેક કરે છે તેનો સંસાર, તેનો પરિવાર એ તૃપ્ત રહે છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીએ દરેક પર્ણને પાણી મળે છે, તે જ રીતે મહાદેવનું અર્ચન કરવાથી દરેક દેવતાઓ તૃપ્ત થાય છે. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય, શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. કોઈ પણ વૃક્ષને લીલું રાખવું હોય તો શું કરવું પડે? પાંદડાને પાણી ન પવાય, મૂળમાં જલ અર્પણ કરાય. મૂળ આપણું શિવ છે ને આપણે બધા જ મૂળને ભૂલી ગયા છે. આ તો ઠીક છે, દીક્ષિત થયેલું ગામ છે, પરમ પૂજ્ય પરમવંદનીય ભૂપતગીરી બાપુને આશીર્વાદ પામેલું ગિરનારી ગામ છે. બાકી ઘણા ગામડાઓની અંદર શિવજીને ભૂલી ગયા છે, ખબર જ નથી શિવ કોણ છે તેને. અને જે માણસો શિવજીને સામાન્ય દેવ તરીકે જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય, અને પુણ્ય ન હોય તો નરકનો ભાગી થાય. તેથી મહાદેવને કોઈ દિવસ સામાન્ય દેવ તરીકે જોવા નહીં, અને પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર તરીકે કોઈ દિવસ વર્ણવવો નહીં. એ મંત્રનો મંત્ર છે. સપ્તકોટી મહામંત્રેર, 7 કરોડ મહામંત્રનો પણ ઉપરી કોઈ મંત્ર હોય તો જપે પંચાક્ષરમ સર્વસિદ્ધિ લભે નર, એ ઓમ નમઃ શિવાય મંત્ર છે.
તેથી આપણા સંસારને સુખી રાખવો હોય તો શિવની ઉપાસના કરવી. કોઈની વાતમાં ભ્રમિત ન થવું. આપણે સૌ મહાદેવના સંતાન છીએ. આપણે મા ભવાનીના સંતાન છીએ. શિવ અને શક્તિની ઉપાસના એટલે લિંગ અને પીઠની ઉપાસના છે. જે રીતે વૃક્ષને લીલું રાખવું હોય તો મૂળમાં જલ અર્પણ કરવું પડે, એવી રીતે આપણા સંસારને પુલકિત રાખવો હોય તો શિવાર્ચનમ. સ્વયં વ્યાસ ભગવાન બોલે છે, શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના. મૂળમાં જલ સિંચન કરવું પડે. તે જ રીતે તદવદસ્ય વપુર્વિશ્વ પુષ્યન્તે ચ શિવાર્ચના. પુષ્યન્તે ચ શિવાર્ચના. શિવજીનું અર્ચન કરો એટલે બધા દેવતાઓ જગતના તૃપ્ત બને છે. એટલે મહાદેવનું વિશેષ પ્રકારે અર્ચન કરવું. ભલે કોઈ દેવના માનતા હોય, કોઈ દેવીના માનતા હોય, કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય, કોઈ પણ આપણે હોય, પણ મહાદેવને છોડવા નહીં. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે 5 દેવતાઓની પૂજા કરવી, પણ શિવ મહાપુરાણમાં એવું કહ્યું કે 5 દેવતાઓની પૂજા ક્યારે ન થઈ શકે તો એક શિવની પૂજા કરી લ્યો, પંચાયત પૂજનમ. એક મહાદેવની પૂજા કરવાથી 5 દેવતાઓની પૂજા પણ સંપન્ન બને છે. આપણી પાસે કોઈ એવા બીજા દેવતા નથી કે એકની તમે પૂજા કરો અને સૌની પૂજા સંપન્ન થાય. એક જ મહાદેવજી દેવ એવા છે કે એકની પૂજા કરો એટલે બધાની પૂજા થઈ જાય. એવું નથી કહેતો હું તો મધ્યસ્થી છું. ભગવાન વ્યાસ બોલે છે, એક શિવનું પૂજન કરવા માત્રથી પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરેર્ચેવ સંભવે નહીં સર્વદા. સંભવે નહીં સર્વદા. એ સંભવ જ નહીં કે અન્ય કોઈ દેવતાઓની પૂજા કરો અને 5 દેવતાઓની પૂજા સંપન્ન બને, એ સંભવ નથી. તેથી આપણા ગામમાં શિવાલય હોય, રોજ હાજરી લગાવવા જવું જોઈએ. અને શિવજી એવા દેવ છે, કોઈ પણ સમયે કોઈ પણ માણસ જઈ શકે છે. શિવની પૂજા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી ભાઈ. જેવી રીતે મૃત્યુનું કોઈ મુહૂર્ત નથી, તેમ મહાદેવની પૂજા માટે કયું મુહૂર્ત? અમુક યોગમાં અમુક સમયે ભગવાન શિવનું પૂજન કરવાથી બહુ અનંત ફળની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય ત્યારે પૂજા કરો તો મહાશિવરાત્રિ કરતાં શ્રેષ્ઠ પૂજાનું ફળ છે. એવા અનેક એવા પર્વો છે. અભય મુહૂર્તમાં પૂજા કરો, ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે ફળ મળે. પણ જે માણસ શુદ્ધ ભાવથી કોઈ પણ સમયે મહાદેવની ઉપાસના, મહાદેવની પૂજા કરે છે, એનું હંમેશા કલ્યાણ થાય. તેથી મારા બહેનો ભાઈઓ સૌને મારી પ્રાર્થના છે, જીવન તો ચાલતું રહેવાનું. જેવી રીતે નદીનો પ્રવાહ વહેતો રહે છે, એવી રીતે જીવન તો વહેતું જ રહેશે. એ વહેતા જીવનમાંથી, વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી અને વિશેષ પ્રકારે મહાદેવનું દર્શન કરો. આપણું કર્તવ્ય છે. અને બહુ એક હૃદયની પ્રાર્થના કરું છું, કોઈ પણના વાતના પ્રભાવમાં આવીને ભગવાન મહાદેવને નહીં છોડવા. અને ભગવાનને રોજ પ્રાર્થના એ જ કરવી, ભગવાન બસ એટલી કૃપા કરજે, તારી ભક્તિ ન છૂટે અમારાથી. કારણ કે એટલું બધું વિચારધારાઓ જ્યારે સમાજને ચાલે, આટલા બધો પ્રલોભનમાં આપવામાં આવે છે. એ પ્રલોભનમાં આવી કોઈની વિચારધારાથી પ્રભાવિત બની, ભલે વિચારધારા અનુસરણ કરવું જોઈએ આપણે, પણ ભગવાન મહાદેવને છોડવા નહીં, શિવજીની ભક્તિ છોડવાની. મહાદેવ મુझको દેના સહારા, અમારા સુંદર એક ભજન છે. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए
તાલી મહાદેવને વહાલી. તાલીથી આરોગ્ય મળે, મન એકાગ્ર થાય. કીર્તનનો આધાર તાલે છે, પણ અમુક માણસો હલે નહીં ને બોલે નહીં ને હાલે નહીં. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. समझो न जग का झूठा इशारा, समझो न जग का झूठा इशारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नारा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ 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 કીર્તનાથ સર્વ પાપ હરમ પરમ. મહાદેવ 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 મહાદેવેતી કીર્તનાથ શિવલોકમ પ્રજન્નર. મહાદેવ 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 મહાદેવેતી કીર્તનાથ. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं. મહાદેવ 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 મહાદેવ. सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं. मेरी कहे तेरा नाम जग से निराला, मेरी कहे तेरा नाम जग से निराला, कहीं छूट न जाए